નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારીના રામજી મંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસને અનુલક્ષીને કથાકાર જયપ્રકાશજીની પુરુષોત્તમ માસ અંગેની કથા ચાલી રહી છે। ત્યારે આ કથામાં આજે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પત્રકાર દિલીપભાઈ નાયક અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કથામાં અનેક શ્રાવકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે। કલિયુગમાં કહેવાય છે કે ભક્તિ જ એક શ્રેષ્ઠ માર્ગ છે અને પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ ખૂબ પુણ્ય આપતી હોય છે। ત્યારે આ કથામાં અનેક શ્રાવકો ઉપસ્થિત રહી પોતાના જીવનનું કલ્યાણ સાથે સાથે સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો। તો વાત કરીએ તાપમાનની। નવસારી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાં સવારે ભેજનું પ્રમાણ 96%, જ્યારે બપોર બાદ એટલે કે સાંજે 64% જોવા મળ્યું હતું। આજે હવા ખૂબ ઝડપી જોવા મળી હતી। પ્રતિ કલાક 7.5 કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાયો હતો અને દક્ષિણથી વેસ્ટ દિશામાં એટલે કે દક્ષિણથી પૂર્વ દિશામાં આજે આ પવન જોવા મળ્યો હતો। નવસારીના સામાજિક અગ્રણી રક્ષાબેન પટેલે તેમના જીવનસાથીની પુણ્યતિથિ નિમિત્તે તેમના ઝવેરી સડક ખાતેના નિવાસસ્થાનેથી કુલ 521 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 3500 નંગ નોટબુકનું વિતરણ કર્યું હતું। નવસારી જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠકમાં જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુનો જથ્થો, જાહેર વિતરણ વ્યવસ્થા અને ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવા સાથે ગ્રાહક સુરક્ષાને લગતા તમામ વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। વાંસદા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન યોજાયું। પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાથી ઘરેલું અર્થતંત્ર ખોરવાયું છે। ત્યારે આ મોંઘવારીનો ભાર સામાન્ય માનવી પીડાઈ રહ્યો છે। ત્યારે આ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે વાંસદા ખાતે એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। હનુમાનબારી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમના કોંગ્રેસના પ્રભારી મનપ્રીતસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયું હતું। ત્યારે પેટ્રોલ ડીઝલના સતત વધતા જતા ભાવ એ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું હોવાનું પણ ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું। નવસારી ગણદેવી બાદ હવે ચીખલી તાલુકામાં પણ જળ સ્ત્રોતોને દૂષિત કરવાનો કારસો રચાયો છે। પીપલ ગભાનમાં મરકી ખાડીમાં કેમિકલ ઠલવાતા પાણી પ્રદૂષિત થયાના આક્ષેપો લગાયા છે। જિલ્લામાં સતત પાણીમાં કેમિકલ નાખવાની ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આ વધુ એક ફરિયાદ આજે ચીખલી તાલુકામાં જોવા મળી હતી। નવસારી ડેપો ખાતે એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ।
વલસાડ વિભાગ નવસારી ડેપો ખાતે કામદારો માટે એસટી ક્રેડિટ સોસાયટી ચાલે છે. આ સોસાયટીના હોદ્દેદારોની મિટિંગ અને ચૂંટણી યોજાઈ હતી, જેમાં કૃપાલીબેનનો વિજય થયો હતો. એસટી ક્રેડિટ સોસાયટીના કુલ 108 મતદારો હતા, જેમાં 107 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં 2 ઉમેદવારો ઊભા હતા, જેમાં મજૂર મહાજનમાંથી રક્ષિતાબેન અને ભારતીય મજદૂર સંઘમાંથી કૃપાલીબેન ઊભા હતા, જ્યારે આ ચૂંટણીમાં કૃપાલીબેનનો ભવ્ય વિજય થયો હતો. જિલ્લા માર્ગ સલામતી સમીક્ષાની બેઠકમાં હાઈવેના બ્લેક સ્પોટના વિસ્તારોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઈવેમાં કેટલાક અકસ્માત ઝોન છે, ત્યારે આ અકસ્માત ઝોનને ઘટાડવા માટેની ચર્ચા આજે જિલ્લા માર્ગ સલામતી સમીક્ષાની બેઠકમાં કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લાની ટ્રાફિક શાખા અને આરટીઓ અધિકારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગ સલામતી અને માર્ગ અકસ્માતોને લગતી માહિતી રજૂ કરવામાં આવી હતી, અને આ માહિતી અંતર્ગત આગામી જિલ્લામાં કોઈ અકસ્માત ન થાય અને ગત વર્ષે જે અકસ્માતો થયા હતા એ અકસ્માતોના વિશેષ ઝોન નક્કી કરી એ ઝોનમાં અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.